ગુડ મોર્નિંગ વિદ્યાર્થી દોસ્તો. અગાઉ આપણે ધોરણ 11ના 4 પ્રકરણ જોયા. આજે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, પ્રકરણ 5 બોધાત્મક પ્રક્રિયા. બોધાત્મક પ્રક્રિયા આ આખા પાઠની અંદર આપણે અગાઉના ચેપ્ટરોમાં જોયું કે માનવીનું વર્તન કરે છે. એ વર્તન દ્વારા માનવીનું નિરીક્ષણ કરીએ આપણે અને જોઈએ કે શું કરે છે કે. પરંતુ માનવી વર્તન અનેક પ્રકારના કરે છે. એમાંથી બે પ્રકાર આપણે જોઈએ. એક પ્રગટ વર્તન અને બીજું છે અપ્રગટ વર્તન. પ્રગટ વર્તન એટલે કે બોલવું, ચાલવું, રડવું, દોડવું, હાવભાવ કરવા, ગુસ્સો વ્યક્ત કરવો, આનંદ વ્યક્ત કરવો, ખુશી વ્યક્ત કરવી. તો આ બધું પ્રગટ વર્તન છે કે જેનું નિરીક્ષણ થઈ શકે, જે જોઈ શકાય, પ્રત્યક્ષ રીતે જોઈ અને એના વિશે વ્યક્તિ અનુમાન કરી શકે કે આ વ્યક્તિ રડે છે તો દુઃખી છે, આ ખુશ છે તો સુખી છે. તો આ બધા વર્તન પ્રગટ વર્તન છે કે જે જોઈ શકાય છે અને જેના વિશે અનુમાન કરી શકાય છે. પરંતુ વિદ્યાર્થી દોસ્તો, કે કેટલાક વર્તન એવા છે કે અપ્રગટ વર્તન છે. દાખલા તરીકે હું મગજમાં કંઈક વિચારી રહી છું તો તમને દેખાય છે કે હું શું વિચારું છું? નહીં ને. દાખલા તરીકે હું અહીંયા તમારી સાથે વાત કરું છું પણ મનોમન હું ક્યાંક અમેરિકામાં મારા દીકરા વિશે આમ જોઉં છું. એટલે કે મારી સ્મૃતિમાં શું છે તમે જાણી શકો છો. તો અપ્રગટ વર્તન. પ્રત્યક્ષીકરણ હું શેનું કરું છું એ તમને ખબર નથી. હું વિચારણા શું કરું છું એ તમને ખબર નથી. હું કઈ કલ્પના કરું છું એ તમને ખબર નથી. હું મનોમન કઈ વિચારણા કરું છું એ તમને ખબર નથી. હું મનોમન કોઈ તર્ક ક્રિયા કરતી હોય, કોઈની જોડે ઝઘડતી હોય તો તમને ખબર છે? એની સાથે તર્ક કરતી હોય, દલીલ કરતી હોય, તમને દેખાય છે? ના. તો તર્ક ક્રિયા, વિચારણા, કોઈક સમસ્યા આવી છે મને તો હું એ પ્રગટ નથી કરતી પણ મનોમન પીડાવું છું. તો સમસ્યા, પછી સમસ્યાનો ઉકેલ શોધવા પ્રયત્ન કરું, પછી એ સમસ્યાનો ઉકેલ કેવી રીતે શોધવો એ વિચારું, કોઈક નિર્ણય કરું. તો આ બધી ક્રિયા મારા મગજમાં ચાલે છે. તો આ બધી ક્રિયાઓ મારા મગજ સાથે, બોધન સાથે સંકળાયેલી છે, જે બોધાત્મક પ્રક્રિયાઓ છે. વિદ્યાર્થી દોસ્તો, સૌથી પહેલાં તો બોધન કોને કહેવાય અથવા તો બોધાત્મક પ્રક્રિયા એટલે શું? તો બોધન કોને કહેવાય? તો બોધન એટલે સામાન્ય ભાષામાં જાણવું, સમજવું, જ્ઞાન પ્રાપ્ત કરવું કે જેને બોધન કહેવામાં આવે છે. વિદ્યાર્થી દોસ્તો, મનુષ્ય એક સક્રિય પ્રાણી છે. મનુષ્ય વાતાવરણની અંદર રહેલા અનેક ઉદ્દીપકો એની પર અસર કરે છે. મનુષ્યને એની આજુબાજુનું વાતાવરણ તો અસર કરે, સાથે સાથે આજુબાજુનો સમાજ, એનું કુટુંબ, એની આજુબાજુના પાડોશીઓ, એ બધી જ વસ્તુઓ મનુષ્યને અસર કરે છે. અને આ બધા જ માંથી મનુષ્ય કંઈક ને કંઈક ગ્રહણ કરતો હોય છે, બોધન કરતો હોય છે. તો તેને બોધાત્મક પ્રક્રિયા કહેવાય. બોધાત્મક પ્રક્રિયાની અંદર સૌથી પહેલાં તો પ્રક્રિયાકરણ કરે, માહિતીનું પ્રક્રિયાકરણ. માહિતીનું પ્રક્રિયાકરણ એટલે કે જે માહિતી વાતાવરણના ઉદ્દીપકો દ્વારા મેળવી, સમાજ દ્વારા મેળવી, કુટુંબ દ્વારા મેળવી, તેનું પ્રક્રિયાકરણ થાય. પછી તેની સ્મૃતિ મગજની અંદર સંગ્રહ થાય, પ્રત્યક્ષીકરણમાં ઉપયોગ થાય અને આ બધી માનસિક પ્રક્રિયાઓ કર્યા પછી તેમાંથી કંઈક નિષ્કર્ષ આવે. મનુષ્ય કંઈક જ્ઞાન પ્રાપ્ત કરે, તેની સમસ્યા ઉકેલે અને તે રીતે એ પોતે બોધન દ્વારા આગળ ને આગળ પ્રક્રિયા ચાલે છે. તો આ બધી બોધાત્મક પ્રક્રિયાઓ છે. બોધાત્મક પ્રક્રિયાઓની અંદર એની ઉપર અનેક બોધાત્મક પ્રક્રિયાઓમાં અનેક પ્રક્રિયાઓ કરતાં કઈ પ્રક્રિયાઓ કરીશું એ પછી આપણે બોધાત્મક પ્રક્રિયાઓ કઈ થોડું આગળ જઈશું એટલે આપણે એ વિગતવાર અભ્યાસ કરીશું. પરંતુ આ બોધાત્મક પ્રક્રિયા ઉપરથી માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ વિકાસ પામ્યો છે. માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ શું છે અથવા તો માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ શું છે? તો માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ, માહિતી પ્રક્રિયાકરણ
અભિગમ. તો માહિતી પ્રક્રિયાકરણ અભિગમનો આધાર કોમ્પ્યુટર મશીન છે. વિદ્યાર્થી દોસ્તો, સૌ પ્રથમ કોમ્પ્યુટર 1940ની અંદર જ્હોન વોન ન્યુમેન દ્વારા અસ્તિત્વમાં. એના પછી તો એના અનેક વર્ઝનો આવ્યા, પરંતુ આપણે જોઈએ કે માહિતી પ્રક્રિયાકરણના અભિગમ દ્વારા, જેમ કે કોમ્પ્યુટર છે, તો કોમ્પ્યુટરની અંદર માણસ પોતે ડેટા નાખે, કોઈ માહિતી નાખે કોમ્પ્યુટરની અંદર બેસીને. એના પછી એ માહિતી કોમ્પ્યુટર સંગ્રહ કરે. સંગ્રહ કર્યા પછી એ માહિતીની અંદર પ્રક્રિયા થાય, એનાલિસિસ થાય, વર્ગીકૃત થાય અને એમાંથી આપણને જવાબ મળે. આ બધો જવાબ તો મળ્યો, પરંતુ એ ડેટા સંગ્રહાય છે પાછો કોમ્પ્યુટરની અંદર. વર્ષોના વર્ષો સંગ્રહિત થઈને પડી રહે છે. ક્યારેક આપણે એ ડેટાને જોઈતો હોય તો વર્ષો પછી પણ ફરીથી આપણે તેને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો જેવું આ કોમ્પ્યુટર છે ને, તેવું જ માનવીનું મગજ છે. માનવી પોતે વાતાવરણમાં રહેલા અનેક ઉદ્દીપકો જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરે છે. આપણી જ્ઞાન ઇન્દ્રિયો આગળના પ્રકરણમાં આપણે જોયું હતું કે જ્ઞાન ઇન્દ્રિયો 5 છે. સ્પર્શેન્દ્રિય, પછી આપણી આંખો, કાન, નાક, મોં, આ 5 જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા વાતાવરણની અંદર રહેલા ઉદ્દીપકોમાંથી આપણે એ ઉદ્દીપકોને ગ્રહણ કરીએ છીએ. ગરમ વસ્તુ છે, હાથ લગાડ્યો, તરત સંદેશો સ્પર્શ ઇન્દ્રિય દ્વારા મગજને પહોંચી ગયો કે આ હાથ લઈ લો, નહીંતર દાઝી જશે. જવાબ પણ આવી ગયો. તો આ સ્પર્શ ઇન્દ્રિય દ્વારા આ ઉદ્દીપક આપણને અસર કર્યો. ક્યાંક મંદિરની અંદર ઢોલ વાગે છે, ખંજરી વાગે છે અને આરતી ગવાય છે. કર્ણ ઇન્દ્રિય દ્વારા સાંભળી ખબર પડી. તો આ બધા જુદા જુદા વાતાવરણની અંદર રહેલા અનેક ઉદ્દીપકો આપણે જાણીએ છીએ. એ ઉદ્દીપકો આપણા મગજની અંદર સંગ્રહાય છે. સંગ્રહાયા પછી તેની પ્રક્રિયા થાય છે, વિશ્લેષણ થાય છે, તર્ક ક્રિયા થાય છે. આ બધી ક્રિયાઓ મગજમાં થાય છે અને એમાંથી આપણને જવાબ મળે છે. જવાબ તો મળી ગયો, પરંતુ આ જ્ઞાન આપણા મગજમાં સંગ્રહિત થઈ ગયું. રોટલી કેવી રીતે વણવી એ શીખી ગયા પછી મરીએ ત્યાં સુધી એ જ્ઞાન આપણા મગજમાં સંગ્રહિત થઈ જાય કે રોટલી આવે જ્યારે વણવાની 5 વર્ષ પછી પણ આવે ને તો એ આપણને આવડે. એટલે કે સંગ્રહિત થયું અને જ્યારે જરૂર પડી ત્યારે પાછું ફરીથી પુનઃ સપાટી ઉપર એ આવી જાય છે. તો આ જ માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ છે જે કોમ્પ્યુટર સાથે સરખાવ્યું છે. કોમ્પ્યુટરની અંદર હાર્ડવેર, કોમ્પ્યુટર મશીન, એની સ્ક્રીન, પછી તમે જે ટાઈપ કરો છો તે, પછી તેની પીસીઓ, બધા જુદા જુદા કોમ્પ્યુટરના ભાગો છે. તેવી જ રીતે આપણા શરીરના જુદા જુદા ભાગો દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, મગજને મોકલીએ છીએ અને તેમાંથી જવાબ મળે છે. તો આપણા જે હાર્ડવેર છે એ આપણા શરીરનું હાથ, પગ, એ જ્ઞાન ઇન્દ્રિયો છે ને એ હાર્ડવેર છે. જેમ કે કોમ્પ્યુટરનું હાર્ડવેર છે અને ડેટા નાખીએ તો જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા ડેટા આપણા અંદર આવે અને પછી એનું પ્રક્રિયાકરણ થાય, એનાલિસિસ થાય. તો આ માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ છે. વિદ્યાર્થી દોસ્તો, આપણે જોયું કે બોધાત્મક પ્રક્રિયાઓ કઈ કઈ હોય છે. તો બોધાત્મક પ્રક્રિયાઓ આપણે સ્મૃતિ છે, પ્રત્યક્ષીકરણ છે, વિચારણા છે, તર્ક ક્રિયા છે, સમસ્યા ઉકેલ છે, પછી નિર્ણય પ્રક્રિયા છે. પછી આપણે જોયું કે કલ્પના, બેઠા બેઠા કેટલી કલ્પનાઓ કરી દીધી. અહીં બેઠા બેઠા આપણે મંચુરિયન ખાવાનું મન થઈ ગયું તો મગજમાં મંચુરિયન આવી ગયું, બરાબર. તો કલ્પના કરીએ છીએ કે હું આમ કરીશ, હું આમ કરીશ, આનું આમ કરીશ. તો આપણી કલ્પના, આ બધી જ બોધાત્મક પ્રક્રિયા છે. આપણે એક પછી એક એને વિગતેવાર સમજૂતી મેળવશું. સૌથી પહેલું તો આપણે જોઈએ કે વિચારણા. વિચારણાને સાદી ભાષામાં ચિંતન કહેવાય, ગુજરાતી ભાષામાં ચિંતન કહેવાય. ચિંતન, મનન એટલે મનોમન, જે વિચાર્યા કરીએ ને એને ચિંતન, મનન, જે આપણે ગુજરાતી ભાષામાં કહીએ, મનોવૈજ્ઞાનિક ભાષામાં વિચારણા. વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. વિચારણા તો કરીએ છીએ, પ્રક્રિયા થાય છે,
પરંતુ એ વિચારણાની સાથે સાથે એના પ્રતીકો પણ દેખાય છે. દાખલા તરીકે તમે વર્ગખંડમાં બેઠા છો અને હવે આ પીરિયડ અત્યારે પૂરો થશે ને પછી ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રનો પીરિયડ આવશે એમ વિચારો છો. તો અર્થશાસ્ત્રનો પીરિયડ આવે છે તેમ વિચારો, એની સાથે સાથે તરત અર્થશાસ્ત્ર કોણ લે છે એ ટીચર પણ દેખાવા લાગે છે કે અર્થશાસ્ત્રના ટીચર તો કેશના ટીચર આયા, ફલાણા સર આયા. તરત એ સરની આકૃતિ અને એ કેવી રીતે બોલે છે, કેવી રીતે ચાલે છે, બધું પ્રતીક આપણને દેખાઈ જાય. તો વિચારણા એ પ્રતીકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. વિચારણા તો થાય છે, સાથે સાથે તેના પ્રતીકો પણ આપણને દેખાય છે. વિચારણા માનસિક પ્રક્રિયા છે, મનોમન વિચારીએ છીએ આપણે, અને ઉદ્દીપક તથા ઘટનાઓનું પ્રતીકાત્મક નિરૂપણ કરે છે. ઉદ્દીપકો, વાતાવરણમાં રહેલા ઉદ્દીપકો દ્વારા ઘટનાઓનું પ્રતીકાત્મક નિરૂપણ કરીએ છીએ. ઘણી વખત બેઠા બેઠા વિચારતા હોઈએ છીએ કે હું દાખલા તરીકે તમે એમ વિચારો કે હું છે ને 8મા ધોરણમાં હતી ને તો અમે આ જગ્યાએ અમારી સ્કૂલમાંથી અમને પ્રવાસ લઈ ગયા હતા. તો એ બધું વિચારો છો ને એ હું તમને ચિત્ર તમારા મગજમાં દેખાય છે કે આ પ્રવાસ લઈ ગયા હતા, એ સ્થળ, કયા ટીચરો આવ્યા હતા, કયા તમારી સાથે તમારા સહાધ્યો હતા, તમે શું કર્યું હતું, એ બધા પ્રતીકો તમને દેખાવા, આખી ઘટના, એ પૂરી ઘટના તમારી નજર સમક્ષ આવી જાય છે. તો પ્રતીકો સાથે થતી વિચારણા છે. હવે વિચારણાના લક્ષણો જોઈએ. તો વિચારણાની શરૂઆત કોઈ સમસ્યાથી એક તો થાય છે. સામાન્ય રીતે તો મનુષ્યનું મગજ આપણે બધું વિચાર્યા જ કરીએ છીએ, પરંતુ ખરેખર ચિંતન સ્વરૂપની જે વિચારણા છે તે કોઈ સમસ્યાથી વિચારણાની શરૂઆત થાય છે. વિદ્યાર્થી દોસ્તો, કાલે સ્કૂલમાં 15મી ઓગસ્ટ છે ને ધ્વજવંદનનો પ્રોગ્રામ છે. તમે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં રહ્યા છે ને તમારે વહેલા પહોંચવાનું છે. તમારી સાથે સામે સમસ્યા આવી કે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં રહ્યો છું તો મારે વહેલા પહોંચવાનું છે. તમે એક જ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં રહ્યો છો, જે રિક્ષામાં તમને જે કાકા સ્કૂલે મૂકવા આવતા હતા એમણે એમ કીધું કે ભાઈ તારા એકલા માટે હું વહેલો નહીં આવું, હું મારે બીજા બધા છોકરાઓને લઈને જવાના, એટલે તું તારી વ્યવસ્થા કરી લેજે. સમસ્યા આવી, તમે વિચારો છો કે હું કેવી રીતે વહેલો પહોંચીશ, સાયકલ લઈને પહોંચું, મમ્મી મૂકી જશે સ્કૂટર ઉપર, મમ્મી કે ના મારે કામ છે, જોયું સાયકલ તો બગડી ગયેલી છે, તો હવે તો હું બસમાં જાઉં. મગજમાં બસનું ચિત્ર આવ્યું. પાછું એમ વિચાર આવ્યું કે બસ કેટલા વાગ્યાની હશે, કેટલા વાગ્યાની નહીં હોય, ટાઈમસર પહોંચીશ કે નહીં. યાની કે વિચારણાની શરૂઆત સમસ્યાથી થાય છે. કોઈક ને કોઈક સમસ્યા આવે અને એને ઉકેલવા માટે વિચારણાની શરૂઆત કરી. પ્રતીકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. પ્રતીકાત્મક સ્વરૂપની પ્રતીકો દેખાય છે આપણને કે કાકા રિક્ષામાં મૂકવા આવ્યા નથી તો રિક્ષાનું પ્રતીક આવી ગયું. મમ્મી સ્કૂટર પર મૂકી જશે, મમ્મી કે ના મારું કામ છે, સ્કૂટરનું પ્રતીક આવી ગયું. હું સાયકલ લઈને જઈશ, સાયકલનું પ્રતીક આવ્યું. પણ સાયકલ બગડેલી છે તો બસમાં જઈશ તો બસનું પ્રતીક આવ્યું. યાની કે પ્રતીકો દેખાય છે અને વિચારવાની ક્રિયા થાય છે. ત્રીજું છે પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા. વિચારણાની અંદર આપણે પ્રયત્ન કરીએ છીએ સમસ્યા ઉકેલવા માટે, અને એમાં ભૂલો પણ પડે છે. આમ કરું, ના આમ નહીં, આમ કરું, ના આવું કરીશ તો આમ થઈ જશે, તો ના એ નથી કરવું મારે. તો અહીંયા પ્રયત્ન કરીએ, ભૂલો થાય ને એમ રીતે વિચારણાની પ્રક્રિયા આગળ પહોંચે. વિચારણા સંગઠિત લક્ષ્ય તરફ લઈ જાય છે. જે સમસ્યા આવી ને તે સમસ્યાને ઉકેલવા માટે આપણે પ્રયત્નો જ કર્યા કરીએ છીએ, અને આ બધા પ્રયત્નોનું સંકલન કરીએ છીએ, અને ધીમે 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 પ્રયત્ન કરતા તેને ઉકેલવા માટે આપણું લક્ષ્ય કયું છે? તો સ્કૂલે વહેલા પહોંચવું એ આપણું લક્ષ્ય છે. તો એ લક્ષ્ય તરફ આપણે પ્રયાણ કરીએ છીએ. તો વિચારણાની અંદર જે વિચારો કરીએ છીએ ધીમે ધીમે સંગઠિત થતા જાય છે, અને પછી છેલ્લે લક્ષ્ય તરફ પહોંચી અને કંઈક નિર્ણય લેવાય છે. વિચારણા શોધખોળની માનસિક પ્રક્રિયા છે. જ્યારે આપણને કંઈક સમસ્યા આવે ને ત્યારે આપણે એના પાસે અનેક રીતે વિચારીએ છીએ, અને એમાંથી આપણને નવા નવા ઉકેલો મળે છે. શોધખોળ મગજની અંદર ચાલે છે. તો વિચારણા શોધખોળની માનસિક પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી દોસ્તો, વિચારણાના લક્ષણો જોયા. હવે આપણે બીજી માનસિક પ્રક્રિયા જોઈશું, સંકલ્પના અથવા તો પ્રત્યય. સંકલ્પના અમુક નિયમો લક્ષણોનું પરસ્પર મિલન અથવા તો ગોઠવણી
ગોઠવણી એટલે સંકલ્પના એવું હુલ્સ, ઇગેથ અને ડીજ નામના મનોવૈજ્ઞાનિકોએ કીધું છે. અમુક નિયમો, લક્ષણો, તેની ગોઠવણી, પરસ્પર મિલન, તેને સંકલ્પના કહેવામાં આવે છે. વિદ્યાર્થી દોસ્તો, દાખલા તરીકે હું તમને એક દાખલો આપું કે તમને એમ કહું કે ચલો પક્ષીઓ, તો પક્ષીઓ એટલે પક્ષીઓની સંકલ્પના મગજમાં આવી ગઈ કે પક્ષીઓ એટલે બે પાંખ હોય, એક ચાંચ હોય, આકાશમાં ઉડતા હોય, આવી આપણામાં સંકલ્પના આવી ગઈ. દાખલા તરીકે પ્રાણીઓ એટલે ચાર પગવાળા હોય, માથું નીચે હોય, અથવા તો પ્રાણીઓની અંદર બધા જ પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ કે જે પ્રાણીની સંકલ્પના મગજમાં આવી ગઈ. દાખલા તરીકે ફર્નિચર એટલે તરત તમે એમ કહીશું ને કે ફર્નિચરનું લિસ્ટ બનાવો, તો તમે એની અંદર ગાય કે ભેંસ નહીં મૂકો, તમે એની અંદર શું મૂકશો? તો કે ટેબલ, ખુરશી, કબાટ, એ બધું તમે ફર્નિચરમાં મૂકશો. બરાબર? એટલે કે સંકલ્પનાઓ, બાળક જ્યારે નાનું હોય ને ત્યારે એનામાં કોઈ સંકલ્પના હોતી નથી. જેમ જેમ મોટું થાય તેમ તેમ બધું જ્ઞાન પ્રાપ્ત કરે અને સંકલ્પનાઓનો વિકાસ થાય. એટલે આપણે એમ કહીએ કે પ્રાણીઓ એટલે આપણે બધા જ પ્રાણીઓ અંદર આવી જાય. જંગલી પ્રાણીઓ હોય કે પાલતુ પ્રાણીઓ હોય કે પ્રાણીઓ એટલે પ્રાણીઓ તરત આપણા મગજમાં આવી જાય. પછી બીજું કંઈ વિચારવાનું રહેતું નથી. તો સંકલ્પનાની સાથે સંકલ્પનાની ઉપયોગિતા જોઈએ તો ઘણું બધું આપણને યાદ રાખવામાંથી મુક્તિ મળી જાય છે. જો સંકલ્પના જ ના હોત તો પ્રાણીઓ કયા, પક્ષીઓ કયા, ફર્નિચર કયું, ખાવાના પદાર્થ કયા, તો એમાં પીણાઓ કયા, તો આ બધી સંકલ્પનાઓ આપણા મગજમાં છે. તો અહીંયા સંકલ્પના ઘણું બધું યાદ રાખવામાંથી આપણને મુક્તિ આપી દે છે. હું એમ કહું કે ગાય, તો ગાય એટલે તો ચોક્કસ તમને ખબર પડી જાય કે ગાય એટલે વ્હાઈટ છે કે ભૂખરા રંગની હોય, ગાયના ચાર પાગ હોય, ગાય આવી હોય, તરત જ એની સંકલ્પના આવી જાય. દાખલા તરીકે મોર, તો એની સંકલ્પના આવી જાય. પછી તમે બીજું યાદ રાખવું પડતું નથી. તો સંકલ્પના ઘણું બધું યાદ રાખવામાંથી મુક્તિ મેળવી આપે છે. પછી સંકલ્પના વસ્તુ, પદાર્થ, વ્યક્તિની સંકલ્પના વિકસિત થઈ ગયા પછી ક્યારેય ભૂલતા નથી. વસ્તુઓ, પછી તમને એમ કહીએ કે તમે સ્કૂલે જાઓ ને તમે, એટલે તમારે કંઈ વસ્તુ લાવી તો તમે પપ્પાને એમ કહો કે તમે સ્ટેશનરીની દુકાનેથી પપ્પા મારી પેનો લેતા આવજો ને, તો પેનોમાંથી તમે સ્ટેશનરીની દુકાને એમ કેમ કીધું? કેમ કે એ સંકલ્પના વિકસિત થઈ ગઈ છે કે પુસ્તક લેવી છે, પેનો લેવી છે, કંપાસ લેવો છે, તો ક્યાં જવું? તો કે સ્ટેશનરીની દુકાને. આપણા મગજમાં એ સંકલ્પના વિકસિત થઈ ગઈ. દાખલા તરીકે આપણને કંઈક ખાવાની ઈચ્છા થઈ, તો ખાવાની ઈચ્છા માટે આપણે ક્યાં જવું? તો સ્ટેશનરીની દુકાને આપણે નથી જતા, રેસ્ટોરન્ટમાં જઈએ છીએ. તો એ સંકલ્પના, ખાવાની સંકલ્પના એ રીતે વિકસિત થયેલી છે. તો અહીંયા વસ્તુ, પદાર્થ, વ્યક્તિની સંકલ્પનાઓ વિકસિત છે. દાખલા તરીકે પદાર્થ એટલે શું? તો કે પદાર્થ એટલે તમે ઓળખો છો કે કોઈ ઈંટ હોય તો કે પદાર્થ છે. બરોબર? ફર્નિચર, તો કે આ છે ટેબલ છે તો કે ફર્નિચરમાં આવે. તો આવી રીતે પછી સંકલ્પનાની અંદર સતત શીખવાની જરૂર નથી. એક વખત વ્યક્તિ, પદાર્થ અથવા તો કોઈ પણ વસ્તુ વિશે, વ્યક્તિ વિશે, પદાર્થ વિશે સંકલ્પના મગજમાં વિકસિત થઈ જાય પછી એને સતત વારે વારે શીખવાની જરૂર રહેતી નથી. પછી સંકલ્પના જ્ઞાનને વ્યવસ્થિત અને સંગઠિત કરી શકે છે. તમને જ્ઞાન તો બધું છે, પક્ષીઓનું છે, પ્રાણીઓનું છે, વ્યક્તિઓનું છે, વાતાવરણનું છે, વરસાદનું છે, ઠંડીનું છે, ગરમીનું છે, વ્યક્તિઓનું બધું જ જ્ઞાન છે. પરંતુ આ દરેક જ્ઞાનને તમે સંગઠિત રીતે અને વ્યવસ્થિત રીતે મગજમાં ગોઠવી શકો. નહીંતર તો મગજમાં કેટલું બધું આડું અવળું થઈ જાય. પક્ષીઓ અને પ્રાણીઓની એવી સંકલ્પના ના હોય, વાતાવરણની કેવી, તો આપણું મગજમાં તમે વિચારો કે કેવું થાય. એટલે કે સંકલ્પનાનું જે જ્ઞાન છે તે વ્યવસ્થિત અને સંગઠિત રીતે સંકલ્પનાને કારણે આપણા મગજમાં ગોઠવાય છે. આપણા મગજમાં ગોઠવાઈ ગયું છે કે પક્ષીઓ, તો પક્ષીઓ તરત નજરમાં આવી જાય. ચકલી, પોપટ કે મોર કે આકાશમાં ઉડતી કોયલ કે સમડી, એ બધાને આપણે પક્ષીઓ કહીએ. વિદ્યાર્થી દોસ્તો, તમે નાના હતા ને, તમે બાલ મંદિરના બાળકોને જોજો, એમના ટીચર એમ કહે છે ને કે ચલો પક્ષી ઉડે તો આમ કરશે, મોર ઉડે, પોપટ ઉડે, ચકલી ઉડે, ગાય ઉડે, તો પછી તરત આમ પછી એકદમ યાદ, ના. કેમ? તો કે સંકલ્પના વિકસિત થયેલી છે કે ગાય ઉડે નહીં. તમે આવું જોયું હશે. તો આ છે સંકલ્પના. એના પછી આપણે જોઈશું કે તર્ક ક્રિયા.
તર્ક ક્રિયા એટલે કે વાસ્તવિક વિચારણા અથવા તો ચિંતન વિશે વિચાર, તર્ક કરવા, વિતર્ક કરવા, આનું આમ હોય તો જેને આપણે શું કહીએ, તમે એમ કહો છો ને કે તર્ક ક્રિયા એટલે, એક મિનિટ, તર્ક કર્યા એટલે કે સામે સામે એમ કે શું કહેવાય કે સામે તમે ઘણી વખત દલીલો કરો છો, જવાબો, કોઈ પણ વસ્તુની તર્ક, ના આમ નહીં આમ હોય, ના આમ નહીં આમ હોય, દલીલો કરો સામે, જેને તર્ક ક્રિયા કહી શકાય. તમે એનું એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે તમારે અત્યારે 2 દિવસ પછી બોર્ડની એક્ઝામ છે અને તમે રાત્રે વાંચો છો પુસ્તક, તમારે બહુ જ બધું તૈયારી કરવાની છે, રાત્રે પુસ્તક વાંચો છો, એકાએક લાઇટ જતી રહે છે એટલે તરત પહેલા મગજમાં વિચાર આવ્યો કે લાઇટ કેમ જતી રહી. પછી તર્ક કરો કે મારા રૂમની ગઈ કે બાજુના રૂમની, બધી ગઈ છે. ઊભા થઈને પછી એને જોશો, મારા રૂમની ગઈ છે ને બાજુના રૂમની ગઈ છે, તો અમારી જ ગઈ કે બાજુવાળાના ઘરની ગઈ છે. પાછા તમે જોશો, બાજુવાળાની ગઈ છે, નથી ગઈ, અમારી ગઈ છે, તો અમારી કેમ ગઈ, ફ્યુઝ ઉડી ગયો, શું થયું, મનમાં અનેક તર્ક વિતર્કો આવે છે. બાજુવાળાની જતી રહી છે તો અમારી સોસાયટીની જતી રહી છે કે અમારા એરિયાની જતી રહી છે, અથવા તો અમારી સોસાયટીની લાઇનમાં કંઈ ફોલ્ટ થયો છે. આવા અનેક તર્ક વિતર્ક મગજમાં આવી જાય છે અને તર્ક વિતર્ક કરતા કરતા તમે ચોક્કસ પરિણામ સુધી પહોંચવાનો પ્રયત્ન કરો છો. તર્ક ક્રિયા 2 પ્રકારની છે, નિગમનલક્ષી તર્ક ક્રિયા અને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા. નિગમનલક્ષી તર્ક ક્રિયામાં કોઈ નિષ્કર્ષ પર પહોંચીએ, કોઈ સાર ઉપર પહોંચીએ, કોઈ પરિણામ ઉપર પહોંચીએ તેને નિગમનલક્ષી તર્ક ક્રિયા કહેવાય. દાખલા તરીકે હમણાં મેં તમને કીધું કે લાઇટ જતી રહી તો તમે પહેલા ઊભા થઈને રૂમમાં જોવો છો, પછી મમ્મીના રૂમમાં જોવા જાઓ છો, પછી ભાઈના રૂમમાં જોવા જાઓ છો, પછી ઘરની બહાર અગાસીમાં જઈને જોવો છો કે બાજુવાળાની છે કે જતી રહી, તમારી સોસાયટીની છે કે જતી રહી. એના પછી તમે નિષ્કર્ષ કે સારરૂપ પહોંચો છો, એને કહેવાય નિગમનલક્ષી તર્ક ક્રિયા. એટલે કે તમે કોઈક વસ્તુને જાણો છો, મેં જાણ્યું કે લાઇટ અહીંયા જ ગઈ અને વિશ્વાસ ધરાવો છો, પરંતુ તે સાચું જ છે એવું તમે માની લો છો, એને નિગમનલક્ષી તર્ક ક્રિયા કહેવાય. પરંતુ ઘણી વખત આ નિગમનલક્ષી તર્ક ક્રિયા હંમેશા સાચી હોય તેવું બનતું નથી. એના પછી છે વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા. વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયાની અંદર વિશિષ્ટ તથ્યો, હકીકતો, નિરીક્ષણ ઉપર આધારિત હોય છે. વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા વિશિષ્ટ તથ્યો, હકીકતો અને નિરીક્ષણ કર્યા ઉપરથી વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા ઓળખી શકાય. દાખલા તરીકે હું એમ કહું કે અહીંયા આપણે, તમે ઘણી વખત જોયું હશે કે શિયાળાની અંદર પેલું તિબેટિયન અથવા તો ચાઇનીઝ બજારમાં સ્વેટરો લેવા તમે જાઓ છો તો બધા તમે માણસોનું નિરીક્ષણ કર્યું હશે. તો હું એમ કહું કે સિંગ ચેંગભાઈ ચીબા છે ને ચીના છે, શુ હેન બેન ચીબા છે ને ચીના છે, ડોલશુંગભાઈ ચીબા છે ને ચીના છે. તો તમે એ ઉપરથી એવું કહો છો કે ચીના લોકો ચીબા હોય છે. ચીના